નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નારિયેળીમાં આવતો એક રોગ છે અગ્રકલિકાનો રોગ, કે જેને આપણે સામાન્ય ભાષાની અંદર પોટી હુકાવાનો રોગ કહીએ છીએ, નારોટ કહીએ છીએ. એ રોગ વિશે માહિતી લેવાની છે. જનરલી આ રોગ ચોમાસાના શરૂઆતથી લઈને ભેજવાળા વાતાવરણ હોય કે જે જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર સૌથી વધારે આવતો હોય, અને આ રોગના લીધે નારિયેળી પૂરેપૂરી પૂરી થઈ જતી હોય, જે નષ્ટ થઈ જતી હોય. જેમ કે આપણી પાછળ આ નારિયેળી છે, તો આમની અંદર જે તે સમયે આ રોગ આવેલો હતો અને એમની ખેડૂતને ખબર નથી, એ પહેલા જ આ નારિયેળી ખતમ થઈ ગઈ. હવે આ રોગ આવવાની શરૂઆત જનરલી રોપ વાવીએ ત્યારથી લઈને 5-6 વર્ષની નારિયેળી સુધી સૌથી વધારે આવતો હોય. આમની અંદર થતું એવું હોય કે પહેલા જે પોટીના પાન હોય તો એ પાન છે એ નોર્મલ એવા પીળા પડતા હોય, એની અંદર ડાઘ થતા હોય, અને જો ધ્યાનથી આપણે જોવામાં ના આવે તો સમય જતાં એ પોટીવાળું જે પાન હોય કે જ્યાંથી પોટી નીકળતી હોય છે, તો એ પોટી હુકાઈ જતી હોય, અને એ છે ફૂગને લીધે આવતો રોગ છે, અને ભેજમાં સૌથી વધારે આવતો હોય. તો એ પોટી હુકાઈ જાય અને એ પછી પૂરેપૂરી નારિયેળીની અંદરથી જ ખરાબ થઈ જતી હોય. જે આપણે આમની અંદર જોઈએ એવી રીતના કે આમની અંદર પેલા શરૂઆતમાં કે જે પોટી હતી તો એની અંદર રોગ આવી ગયો એટલે ખરી ગઈ હતી, અને પછી થોડા ટાઈમની અંદર પૂરેપૂરી નારિયેળી આવી રીતના થઈ જતી હોય. આ જોવા જાય તો ભયંકર રોગ જ કહેવાય, કેમ કે જનરલી બીજા કોઈ પણ રોગ છે તો એનું નિયંત્રણ સહેલાઈથી કરી શકીએ, કે જે સફેદ માખીનો રોગ છે તેમાં આપણે કોઈ દવાનો સ્પ્રે કરીને કરી શકીએ. પણ આ રોગ એવો છે કે આમની અંદર જો યોગ્ય માવજત ના હોય, આપણે બગીચાની અંદર કહીએ ને કે રેગ્યુલરલી ના જતા હોય, તો આપણે અંદાજો આવતો હોતો નથી, અને આપણે જ્યારે ખબર પડે ત્યાં સુધીમાં પૂરેપૂરી નારિયેળી પૂરી ખતમ થઈ ગઈ હોય, પોટી જ સુકાઈ ગઈ હોય. આ રોગના જો આપણે વાત કરીએ નિયંત્રણની, તો આમની અંદર એક તો બગીચો હોય તેને સાફ સુથરો રાખવાનો, જેથી કરીને ફૂગનો એટેક ઓછો થાય. પછી બીજી વસ્તુ, બગીચાની અંદર રેગ્યુલરલી આટા ફેરા કરતું રહેવાનું, જેથી કરીને કોઈ આપણે શંકાસ્પદ નારિયેળી જણાય કે ભાઈ આ નારિયેળીની અંદર આવા રોગની દેખાય એવું છે કે ભાઈ આ શંકા છે કે આ રોગ આવવાનો છે, પીળું પાન પડ્યું હોય, જે પોટીના પાનની વાત કરું, અથવા તો ડાઘ હોય, તો એમની અંદર ઉપર ચડી અથવા તો જોઈ લેવાનું કે આમની અંદર છે. જો હોય તો એ પોટીએથી થોડા ટાઈમે નીકળી જતું હોય, એટલે ત્યાંથી કાપી નાખી ત્યાંનું સાફ કરી નાખવાનું, અને નીમ ઓઇલ અને ફૂગનાશક પાવડરનું પેસ્ટ બનાવીને ત્યાંથી સાફ કરીને ત્યાં લગાડી શકો. આમની અંદર તમને 20-25% છોડ બસવાના ચાન્સ હોય. જનરલી તો નથી જોતા, પણ 20-25% ચાન્સ હોય. એ પણ જો આપણે સમયસર આપણે જો કાળજી લઈએ તો આ આપણે અગ્રકલિકાના રોગની આજે આપણે માહિતી લીધી.